સુરત શહેર વેસુ વિસ્તારમાં આવેલા એવેન્યુ 77 બિલ્ડિંગના ઈ બ્લોકના 9મા માળ ઉપર આગ લાગવાની ઘટના સામે આવી, જેમાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો। શહેરના વેસુ વિસ્તારમાં આવેલા એવેન્યુ 77 બિલ્ડિંગના ઈ બ્લોકમાં 9મા માળ પર આગ લાગવાની ઘટના ઘટી। આગ લાગવાની જાણ વેસુ ફાયર વિભાગને પણ કરાઈ, જેમાં વેસુ, ભરથાણા અને ડઝન ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી। ઘરના માત્ર એક બેડરૂમમાં આગ લાગી હોય, જેથી અન્ય કોઈ ઘરના ફર્નિચરને આગ નથી લાગી અને નુકસાન પણ નથી પહોંચ્યું। આ ઘર બંધ હોવાને કારણે જાનહાનિ પણ ટળી હતી। જોકે આગ લાગવાનું કારણ હજી પણ જાણવા નથી મળ્યું। મારું નામ છે સબ ઓફિસર પ્રજ્ઞેશ પટેલ। હું વેસુ ફાયર સ્ટેશન પર સબ ઓફિસર તરીકે મારી પોસ્ટિંગ છે। જ્યારે આગ લાગી ત્યારે અહીંયાના એક વ્યક્તિ અમને ત્યાં કહેવા માટે આવ્યા કે આ જગ્યા પર 9મા માળે આગ લાગી છે। એટલે અમે તરત અમારી ગાડી નીકાળી અને કંટ્રોલને જાણ કરી કે આ જગ્યા પર આગ લાગી છે। તો અમારો ફાયરનો કાફલો લઈને અમે ઘટના સ્થળે પહોંચી ગયા। ઘટના સ્થળે નુકસાનમાં અમે જ્યારે ઘટના સ્થળે આવ્યા ત્યારે સ્મોક વધારે હતો, એટલે અમને ખબર નહીં હતી કે કેટલી આગ લાગી છે। એટલે અમે અમારા કામમાં લાગીને જ્યારે અમે આવ્યા ત્યારે આ ઘર બંધ અવસ્થામાં હતું। તો ત્યાંના એક વ્યક્તિ હતા, તેની પાસે ચાવી હતી। ચાવીથી અમે લોક ખોલી અને ચેક કરી તો એક રૂમમાં આગ હતી। આગ વધારે પ્રમાણમાં હતી અને આ જગ્યા પર અમે અમારા માણસોને લઈને આ રૂમમાં આગ વધારે પડતા પ્રમાણમાં હતી। એટલા માટે અમારા માણસો ડાયરેક્ટ BSS પહેરીને આ પાણીનો માર કરી। વેસુ ફાયર સ્ટેશનની ગાડી હતી, ભીમરાજની હતી અને અડાજણની હતી। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ।